જી રામ રામ સીતારામ. અમારે જો મહાદેવ આવ્યા લક્ષ્મીનો દીકરો ઉદયપુર પેલેસ લાઈનનો હોય ત્યાં નાથા ભગત સિસોદિયા ને ત્યાં મેળામાં આવ્યો હતો. ભૈયા લઈને આવ્યા અમારે એને કે ભૈયા લઈને આવ્યા બોખીરેથી કાન બાન ને એમ જોઈ લે. બસ બસ અને કહાની તો અમે કાયમ કહીએ એટલે કામ કેવી એને અમે કાયમ કહેતા બેતરંજી તો વિડીયો અમે બનાવતા એને બેતરંજી અમે વિડીયો બનાવતા. 11,000 રૂપિયા ફી લે કાં 11 લ્યો ને એને 11,000 ફી લે. આ ઘોડો લઈને ત્યાં આવી છે બતાવવા જાઓ ને બોલેરો એને આ બતાવવા આવી છે એને કે બતાવવા પણ આવી. હસરાજ છે ફેરો જો નાગરાજ એવા જ્યાંથી આપણે નાગરાજ લઈ આવ્યા ને ત્યાં અને આલિશાન અને મહાદેવ બેયને એમ તો કાકરેજનું દૂધ ખાધું થોડો ધીરો એને કાકરેજનું દૂધ ખાધું એમ થોડો મોરો પડીએ જોઈ લે. અમારી કાકરેજનું દૂધ ઘણું પીધું. હા મહાદેવ આપણે દીધું ને ભરતભાઈ લોટ તો ઘોડો કારા ઉડાદ હે ગાયું દૂધ બહુ પીધું ને એટલે એને દૂધ બહુ પીધું ને કાકરેજનું એને કાકરેજનું દૂધ પીધું જો એને કાકરેજનું દૂધ પીધું એ પાછું કે દૂધ પણ કાકરેજનું પીધું ભાઈ. તો આમ ઘણા બધા માણસ ભેરા થયા આમ જોવા એને ઘણા બધા છે પણ જો આમાં મોટી મોટી ગાડીઓ આવે આપણા પાસે ન હોય ગરીબ માણસ પાસે એમ્બ્યુલન્સ એના કે આવી એમ્બ્યુલન્સ આવે આમાં પૈસા વાળા હોય ને આમાં ફરીને આવે એને એક નુકરો આ બધી જાય જ્યાં આવી ગાડી એમ્બ્યુલન્સ આવે એમાં આવે એક હજી આકોરા તો આવે આપણે તમને બતાવીએ આમ જો આપણો મહાદેવ છે આકોરા જો નુકરીયું ઘોડ્યું હોય એને આકોરા જો એક મસ્ત હે નુકરી એ નોકરી મસ્ત હે નોકરી વાળા તો અહીંયા જોતા નથી ને આપણે પૂછીએ કાં નામ હે ભાઈ ઘોડીનું હે રાજલક્ષ્મી. લગ્ન વિવાહમાં જાય કે લગ્ન વિવાહમાં જાય જો એને લગ્ન વિવાહમાં જાય કાન બાન ને મસ્ત હે એમ કુંઢા જેવા આવ્યો ને કુંઢા કાન ને રાજલક્ષ્મી હે વાઈટ. ક્યાં ગામની હે ભૈયા? બોખીરાની છે કરણની ઓલી જોનની વસેરી હે એને કે જોન હારી ને કરણ લ્યો અમારે ઓનર આવ્યું ભાજો કરણભાઈ ની આપણે મજામાં. તો પછી આમ લગ્નમાં વિવાહમાં બે ઘોડી લઈને જાઓ. કેટલા રૂપિયા લે લગ્નમાં? જીવો મેટ. પૈસા વાળા હોય જાજા લેવાના, ગરીબ માણા હોય તો ભાઈ એ પ્રમાણે હે. અહીં તો કરણભાઈ અમારે જો બોખીરેથી કુંઢા કાનવારી છે જોનની વસેરી છે. બે ઘોડી જાય ને બોલેરો પણ આવે પાછા કે ચાર હે બે ઘેર લગ્ન વિવાહમાં. મોબાઈલ નંબર બોલી નાખો જરાક. 81 60 88 22 હોડ જો અમારે પોરબંદર હે કરણભાઈ. એને કરણભાઈ આકોરાઈ પછી જો એક ઘોડો હે તમને ઘોડા બતાવીએ આમ મજામાં. શું નામ છે ભાઈ ઘોડા? શિવરાજ નામ હે? વિજયરાજ દિલબાગ વસેરા વસેરો હજો હે? હા વિજયરાજ હિંતરના ગજાનો. હા ક્યાં ગામનો હોય? નાની મોન્ટ પર વસેરો છે. કેટલા મહિનાનો? 31 મહિનાનો હજો એને 31 મહિનાનો. આમ તો ઘોડીયું છોડો હવે હજી તો લઈ જ આવ્યા પંજાબથી. તમે સેટો ને સેટો પંજાબથી આવ્યો ભાઈ. એને બે પગ પાછળ ના હે ને કપારમાં ટીલું હે આકોરા એમ ઘણા બધા. અમારે જોવા કોહિનૂર હે ને કોહિનૂરનું રિઝલ્ટ છે આ
17 મહિનાનો હતો ને બતાવ્યો તો વસેરી થાય 10 મહિનાનો. અને એ રોજી ઘોડીમાં બતાવી આવ્યા હા વરરાજા. એને રોજી ઘોડીમાં બતાવી આવ્યા હા. જો અમારે નાગરાજના દીકરા ને દીકરી નાગરાજાને દાડો થાય. કેમ નાગરાજ દાડો થાય. હવે આવો આમ બતાવતો ને તો અમારી નાગરાજની આબરૂ જાય. એને હવે જો અહીંયા એનો ઓનો રૂપો આ જો 15 મહિના 17 મહિનાનો આવે તો કોહિનૂર, એના નામે કોહિનૂર હીરો છે ને આ એની દીકરી છે ને આ એનો સેટ છે. એમ તો એ જોરદાર દેવમણી પાછળના 2 પગ વ્હાઈટ ને તો કાનબાન ને એમ તો ખોડી જોરદાર. કાં નામ કેવું? લક્ષ્મી નામ છે ને કોહિનૂર આ છે એવો ને કોહિનૂર નાગરાજનો દીકરો ને આ કોહિનૂર હીરો એનું નામ છે. હું કહું ને કે અમારે નાગરાજ કોહિનૂર હીરો હોય તો આ આનું નામ જ કોહિનૂર હીરો હોય. અને આ એની દીકરી 15 મહિનાનો વસેરો હતો ને સોયડ્યો તોય 66 છે ને કે 66+. આ જો તોય 66+ ન બતાવ્યો તો મને 70 થઈ જાય. તો આવા વરરાજા અમારે આવી ટ્રાય કરે રોજી ઘોડીને બતાવીએ. આજ તો ના પાડી. આ પણ અમારે અહીંયા જો નાગરાજનો હે. આ પણ જો નાગરાજનો જ છે. શેતક નામ હે જોઈ એ નાગરાજનો હે. અમારે નાગરાજના રિઝલ્ટ હજી તો ઘણા બધા હે. ક્યારેક એનો પ્રધાન અને તો ગોદીએ આ દુનિયાની અંદર ગમે એની ભાઈબંધી હોય ઇતિહાસમાં એક પાનું એવું લખાણું હોય કે ભાઈ ભાઈબંધ એને દગો દીધો. અને હિન્દુસ્તાનનો આ વગર શરમે વાત બોલવી પડે ભલામણ. આ જેટલા હિન્દુસ્તાન ઉપર જેટલા હુમલા થયા આજથી 100, 500, 1000 વર્ષ પહેલા ભલા માણસ ક્યાંક ને ક્યાંક દગા છે ને એ પહેલેથી આ ઇતિહાસના પાનામાં લખાયેલા જ રહ્યા છે. હિન્દુસ્તાનના ગઢના જેટલા દરવાજા ખુલ્યા છે ને એ બધા અંદરથી ખુલ્યા છે ભલા માણસ. દુશ્મનના બાપની ક્યારેય પ્રેવણ નથી કે હિન્દુસ્તાનના એક પણ દરવાજા રજવાડાના એક પણ કિલ્લા છે અને બહારથી એ ભેદી છે ભલા માણસ. પણ ઈ આખા સાહિત્યમાં અશ્વ એક એવું પ્રાણી કે આ દુનિયાની અંદર તમને કોઈ પણ દગો દે પણ ઇતિહાસકારો આજ સુધી ઇતિહાસના પાનામાં ક્યારે એ વાત નથી લખી શક્યા કોઈ પણ પ્રધાન કે કોઈ પણ રાજા એનો અસર છે ને ભલા માણસ એડીએ કોઈ દીને દગો દીધો. આ પ્રાણી એવું છે કે એકવાર એના મગજમાં ચડી જાય. ઘોડા વિશે બહુ એક સરસ વાત છે. એકવાર એના મનમાં ધારી લે અને એ પછી એકવાર રેવાલ પકડી લે ઘોડો ઉપડી જાય પછી એમ કહેવાય કે સામે કદાચ કોન્ક્રીટની ભાઈ દિવાલ હોય ને તો ઘોડો ઊભો ન રહે, દિવાલમાં માથું મારીને મરી જાય. એટલે આને પૂર્ણ પુરુષની જાત માને લીધું છે. અને એવું આ સરસ મજાનું આજનું આયોજન છે. તડકો છે એટલે થોડુંક લાગશે ભાઈ બધા લગભગ ખેડૂત પુત્રો હશે બધા અને બધા દેશી માણસો બધા જમવાળા માણસો છે એટલે મજા આવશે. લેવું નથી ભાઈ. આખું આયોજન છે એ અશ્વરેસનું આખું આયોજન છે. વિષય છે એ સાહિત્યનો છે. મારો પણ અશ્વ છે ભાઈ. આવો બધા સૌ સાથે મળી અને નાથા હતા આ આંગણામાં જ્યારે આવડું ભવ્ય ભાઈ અશ્વનું આયોજન હોય તો બધા રેસ થવાનો હોય, ઘોડાની દોડ થવાની હોય, એમના માલિકો વગેરે મહેમાનો ભીમા હતા, અમારે મેરામણ હતા, બધા આવેલા હોય. આનંદ બધાનું ભાઈ જેટલા બધા વધારેલા છે આ નાથા હતા આગળ વધી બધાનું અહીંથી સ્વાગત કરીએ છીએ. અને જાજો સમય લેવું નથી ભાઈ પણ જે પણ આ લોકોની કઈ ફોર્માલિટી હોય એના બેચ અને નંબર આપવાના છે એ આપી અને ટૂંક જ સમયમાં ભાઈ અહીંથી જે આયોજન છે એ આગળ લઈ જવાનું છે. ત્યાં સુધી રાજવી રોડેન્દ્રના સૌને જય રાજભાઈ, જય નથરાજ.